એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સુભાષ બ્રિજ સંપૂર્ણ રીતે તોડવાનો નિર્ણય થઈ શકે છે। પિલર જૂના હોવાથી તોડવા અંગે કન્સલ્ટન્ટનો અભિપ્રાય છે। બ્રિજ જૂનો હોવાથી ગડર સાથે સ્પાનમાં જોવા મળી છે તિરાડ। કન્સલ્ટન્ટના અભિપ્રાયના આધારે પિલર તોડી શકાય। સાંજે મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે બેઠક કરશે। આ બેઠકમાં બ્રિજ સંપૂર્ણ તોડવા મુદ્દે નિર્ણય થઈ શકે છે। ત્યારે તંત્રએ બ્રિજની કામગીરી માટે 235 કરોડની મંજૂરી પહેલા આપી હતી। જો સંપૂર્ણ બ્રિજ તોડવાનું કામ થાય તો 5 કરોડનો ઉમેરો થઈ શકે છે। પિલર નવા બનાવાય તો એપ્રિલ 2027માં બ્રિજ શરૂ થવાનો અંદાજ છે। સુભાષ બ્રિજનો રિપોર્ટ રૂડકી દ્વારા જે કંઈ આપવામાં આવ્યો છે મને કમિશનરશ્રીના દ્વારા હજુ અમારા સુધી પહોંચશે અને જ્યારે નિર્ણય કરવાનો છે ત્યારે નિર્ણય પહેલાં પણ કરેલો છે અને ટેન્ડરિંગની કોસ્ટ ઘણી આગળની પહેલાં ટેન્ડર જે નક્કી કર્યું છે એની અંદર જે 2% કે 3%નો વધારો થશે એ વધારા સાથે જ્યારે કામ કરવાનું આવશે તો 100% પ્રજાના માટે હિત માટે જે કોઈ નિર્ણય કરવાનો છે તાત્કાલિક ધોરણે કરવામાં આવશે। આવનાર દિવસમાં એનો જે નિર્ણય કરવામાં આવશે આપણી સમક્ષ। પિલ્લરમાં સતીની વાત છે ખરા? પિલ્લરની સતીનો રિપોર્ટ જે રીતે આપના માધ્યમથી જાણવા મળ્યો છે કમિશનર દ્વારા હજુ વિધિવત રીતે અમને આપવામાં આવ્યો નથી, પણ જે હશે મેં તો પહેલાં પણ આપને કીધેલું છે કે જે કોઈ રિપોર્ટ છે એ ખુલ્લો મૂકવામાં આવશે અને રિપોર્ટના આધારે કામ કરવામાં આવશે અને કામ કરતા કોઈ પણ સંજોગોમાં પ્રજાનું હિત જોવામાં આવશે।